યશવંત દલસાણીયાનો નમસ્કાર. સરકાર સાહેબ, મગરની પીઠ જેવા લીસા રોડની મારા ખુદનો અનુભવ આપ સમક્ષ રજૂ કરું છું. ગઈ તારીખ 6 જાન્યુઆરીએ ધોરાજીથી મારે જામનગર જવાનું થયું મારા પાડોશી ધંધાર્થીની ઇકો ગાડીમાં, અને ઇકો ગાડી ચડી જામકંડોળા રોડ પર. વાત કરવાની છે મગરની પીઠ સમાન રોડ વિશે. અમે ધોરાજીથી જામકંડોળા રોડ પર જ્યારે પણ રોડ પર ખાડા પડે એટલે ગરીબ માણસ જૂના કપડામાં થીગડું લગાવે આવી હાલત કાયમી માટે આ રોડની રહી છે. અને એમાંય પરાકાષ્ઠા તો ત્યારે કેમેરે કેદ કરી જ્યારે જામકંડોળાથી આગળ અમારી ઇકો ગાડી કાલાવડ તરફ આગળ વધી. ભયંકર ખરાબ રોડ, એટલે અતિ ખરબચરો રોડ. આખી ગાડી રોડ પર નાચ કરતી કરતી રોડ પર ધીમી ગતિ આગળ ધપતી હતી, જાણે કે કોઈ લગ્નના વરઘોડામાં જાનૈયાઓને ડીજેના તાલે નાચતા હોય તેમ અમારી ગાડી વગર ડીજેના તાલે ખરાબ રોડ પર નાચતી આગળ વધી. આમ તો મારે જામનગર જવાનું બહુ ઓછું થતું હોય છે. 30 વર્ષ પછી જામનગર જવાનું થયું, અને એ પણ ફક્ત અમસ્તું જ મારા પાડોશી ધંધાર્થીના આગ્રહને લીધે. જામકંડોળાથી કાલાવડ સુધીના આ રોડ પસાર થતા વાહન ચાલકો માલિકો રોડ ટેક્સ નહીં ભર્યો હોય ને, આમ જ માનવાનું રહ્યું. સરકાર સાહેબ, નેશનલ હાઈવેને 4 લેનમાંથી 6 લેન બનાવો, મોટા મોટા ઓવરબ્રિજ બનાવો, એ મને અને આખા ગુજરાતને ખબર છે. એ બધું હાઈવેની વાત છે, કારણ કે તેમાં ટોલ ટેક્સની આવક છે. અને આ રોડ જાણે કે ગુજરાતમાં ન હોય અને તંત્રની જવાબદારીમાં ન હોય એમ જણાઈ આવે છે. હા, કાલાવડથી જામનગર સુધી ટન રોડ બન્યો છે, એ મેં અનુભવ્યું. અને જામકંડોળાથી કાલાવડ સુધીનો રોડ એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ પણ મેં અનુભવ્યું. અને પાછું હું તો સ્લીપ ડિસ્ક સાયટિકાથી પીડાઉં છું છેલ્લા 3 વર્ષથી, અને એ પણ ધોરાજી શહેરના અંદરના મુખ્ય અને સોસાયટીને જોડતા ખરબચરા રોડથી. આ દર્દ મને ભેટમાં મળ્યું છે. કાલાવડથી જામનગર જતા વાહન ચાલકોને માટે સારો રોડ બન્યો છે, એ હું સ્વીકારું છું. પરંતુ જામકંડોળા અને કાલાવડ વચ્ચેનો 43 કિલોમીટરનો રોડ માથાના અને પીઠના દુખાવા સમાન રોડ છે. અરે સરકાર સાહેબ, અમુક જગ્યાએ તો વાહન 9 થી 20 કિલોમીટરની સ્પીડે ચલાવવું પડે એવી સ્થિતિ છે. વાહનનું એન્જિન પેટ્રોલ કે ગેસ ડીઝલ સેકન્ડ કે પહેલા ગેરમાં ખૂબ ગટગટ આવે. ફ્યુઅલ એ વાહન ચાલકોના ખિસ્સા હળવા થાય છે. આ જુઓ, મારા દ્વારા ઇકો ગાડીનું ડિજિટલ મીટરનું વિડીયો રેકોર્ડિંગ જુઓ. મોબાઈલ પણ હાથમાં સ્થિર પકડી શકાય તેમ નથી. આટલો ખરાબ રોડ છે. શા માટે આ 43 કિલોમીટરનો રોડ આ હાલતમાં છે? હવે તો ધ્યાન કેન્દ્રિત કરો અને વાહન ચાલકોને બાનમાં લેતા આવા ખરબચડા રોડથી મુક્તિ અપાવો સરકાર સાહેબ. આ છે ધોરાજીથી જામનગર જવા માટેનો મગરની પીઠ જેવો લીસો રોડ. ચક્રવાત ન્યૂઝ દ્વારા ચાલુ વાહન દરમિયાન આ લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવ્યું. એમાંય જામકંડોરણાથી કાલાવડ વચ્ચેનો રોડ ખૂબ જ બદતર હાલતમાં જોઈ શકાય છે. જામકંડોરણા અને કાલાવડ વચ્ચેનો 43 કિલોમીટરનો રોડ માથાના અને પીઠના દુખાવા સમાન રોડ છે. અરે સરકાર સાહેબ, અમુક જગ્યાએ તો વાહન 9 થી 20 કિલોમીટરની સ્પીડે ચલાવવું પડે એવી સ્થિતિ છે. વાહનનું એન્જિન પેટ્રોલ, ગેસ કે ડીઝલ પહેલા અને સેકન્ડ ગિયરમાં ખૂબ ગટગટ આવે. બિનજરૂરી વધુ ફ્યુઅલ વાહન ચાલકોના ખિસ્સા હળવા કરે છે, અને વાહનોમાં પણ નુકસાન થાય તેવો આ રોડ છે. આ જુઓ ચક્રવાત ન્યૂઝ દ્વારા આ ઇકો ગાડીનું ડિજિટલ મીટરનું વિડીયો રેકોર્ડિંગ. મોબાઈલ પણ હાથમાં સ્થિર પકડી શકાય તેમ નથી આટલો ખરાબ રોડ. શા માટે આ 43 કિલોમીટરનો રોડ આ હાલતમાં છે? ધંધાર્થીઓ, 4 વ્હીલ ચાલકો, એસટી બસના ચાલકો, ટ્રક ચાલકો, 2 વ્હીલર ચાલકો માટે આ રોડ અતિશય મુશ્કેલ બન્યો છે.